રામ અને કૃષ્ણ તો આ દેશની ચેતના છે સાહેબ. રામને તમે ધર્મ સાથે જોડશો, અને રામ તો અત્યારે પોલિટિક્સ નું નામ બની ગયું છે. જય શ્રી રામ મોટા ભાગે રાજકારણમાં વપરાતું અત્યારે આ નારો છે. પણ આપણે જે રામને રાજકારણની અંદર સુધી સીમિત રાખ્યું છે, ઈ લોકો જાણે, પણ રામ અને કૃષ્ણ આ દેશની ચેતના છે. આ દેશમાં પછી કોઈ પણ જીવ જન્મતો હોય ઈ રામની ચેતનાથી અછૂતો ન રહી શકે. પણ આપણે ત્યાં તો રામનો એવો પ્રભાવ છે કે આપણે કોઈને હળીએ મળીએ ત્યાંથી રામ 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 કહીને મળીએ ને. ગામડાઓમાં હજી રામ રામ કહીને મળાય છે. તો આપણે ત્યાં વાતમાં રામનું નામ કેમ લેવાય? તમે વિચાર કરો, બે જણા એકબીજાને મળે ત્યારે રામ રામ કહે, અને કોઈનો જીવ છૂટી જાય ત્યારે બધા રામ રામ કહે. નાનીથી નાની માંડી અને દરેક ક્રિયાઓમાં રામનું નામ લેવાય છે. તમે કોઈને મળો અને કોઈથી વિખૂટા પડો ત્યારે પણ રામ રામ કહીને આપણે વિખૂટા પડો. હોય રામ, કાક લાગી જાય તો હોય રામ રામ નીકળે, કા હોય માડી નીકળે, કા પોતાની માનું નામ નીકળે, કા હોય રામ ઈ નીકળે. આ રામ એ આપણી ચેતના છે, ચેતનાનો એક ભાગ છે. અને મને કહેવા દો, મારે ખૂબ જવાબદારી પૂર્વક કહેવું છે કે આ દેશ ઉપર ઘણા બધા આક્રાંતાઓએ આક્રમણો કર્યા છે, પણ આપણો ધર્મ ટકી રહ્યો છે, આપણી આસ્થા ટકી રહી છે. આપણે અત્યારે પણ એ જ ઈશ્વરોને પૂજીએ છીએ જ્યાં 100, 200, 500, 1000 વર્ષ પહેલા આપણા વડવાઓ જે ભગવાનને પૂજતા હતા એને જ હવે હું ને તમે હજી પૂજીએ છીએ. આપણે એ જ હજી ધર્મમાં જોડાયેલા છીએ જે આપણા વડવાઓ હજારો વર્ષો પહેલા જોડાયેલા હતા. અને આ કોઈ નાની સૂની ઘટના નથી. એ આક્રાંતાઓએ દુનિયાના જે દેશોમાં ગયા, ઈરાન, ઈરાક, ઇન્ડોનેશિયા, આ બાજુ ઇજિપ્ત, ત્યાં બધાય અલગ અલગ ત્યાંની પોતાની સંસ્કૃતિ. ઇજિપ્તની પિરામિડોની સંસ્કૃતિ હતી. અત્યારે બધું આખું ધર્મ પરિવર્તન. ઈરાન, ઈરાક, જ્યાં જ્યાં લોકો ગયા ત્યાં સમૂળગું ધર્મ પરિવર્તન થઈ ગયું. આખા દેશોનું ધર્મ પરિવર્તન થઈ ગયું. અહીંયા અલ્પ માત્રામાં થયું, પણ છતાંય મોટે ભાગે આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અહીંયા ટકી રહી હોય તો એની પાછળ તુલસીદાસજીની કૃત રામચરિતમાનસ, આ રામ કથાએ ભારતની અંદર સનાતન સંસ્કૃતિમાં આસ્થા ટકાવી રાખવા માટેનું કામ કર્યું છે. કારણ કે ઓલા લોકો ઘોડા ઉપર બેસી અને તોપ ગોળા ને તલવારો લઈને આવતા હતા. તોપ ગોળાની સામે તોપ ગોળો ઈ તો સામાન્ય વાત કહેવાય. તોપ ગોળાની સામે તોપ ગોળો ઈ તો સામાન્ય વાત કહેવાય. પણ 500 વર્ષ પહેલા વારાણસીમાં તુલસીદાસજી થઈ ગયા કે એને એક એવું શાસ્ત્ર આપી દીધું, રામાયણનું, રામકથાનું, રામચરિતમાનસનું, કે એની સામે કોઈ તલવાર મારે તો એની સામે કોઈ તલવાર બની શકે એવી કોઈ તલવાર જ એ સમયમાં નહોતી, અને ત્યાં એને તલવાર હેઠી નાખવી. આ રામની કથાએ જે ઉત્તર ભારતમાં અને ત્યાં હજી રામલીલાઓ જે થાય છે, હજી રામલીલાઓનું કલ્ચર છે. દશેરામાં મોટો રાવણ કરે અને પછી એને, આપણે ત્યાં તો માત્ર દશેરાનું ઓલું હોય, પણ ત્યાં તો 9 દિવસ રામલીલાઓ સરસ મજાની થતી હોય. ઉત્તર ભારતમાં એ મોટું કલ્ચર છે, સંસ્કૃતિનો બહુ મોટો ભાગ છે. આપણે સૌ રામાયણ પીને મોટા થયા છે, અને દરેક માં પોતાના બાળકોને પોતાની રીતે પોતાની અલગ રામાયણ કહેતી હોય છે. પણ રામ ની વાતો અનોખી કેમ થાય? એક એવું વ્યક્તિત્વ છે પરમાત્માનું કે જેના ઉપર પ્રશ્નાર્થ લોકોએ ઘણા મૂક્યા છે, જેના ઉપર આરોપો લોકોએ ઘણા મૂક્યા છે. રામને આપણે હજી અમુક આપણે આરોપની દ્રષ્ટિએ જોતા હોય કે પત્નીનો ત્યાગ કરી દીધો, એટલે પૂજ્ય ભાવે જોઈએ. અને ક્યાંક આ કોયડો આપણને સમજાય નહીં કે ધોબીના કહેવાથી રામ ભગવાને સીતાને એનો ત્યાગ કરી દીધો. અને સીતા કેવી સીતા કે રઘુકુળનું તેજ જેના ઉદરમાં છે, એવા સમયે સીતાનો ત્યાગ કર્યો છે. અને આપણે આજે પણ રામ રાજ્યની મહિમા ગાઈ છીએ, તો રામ રાજ્ય કાંઈ પંચવર્ષીય યોજનાઓથી ન આવે. રામ રાજ્ય માટે તો આખા રઘુકુળના બલિદાનો અપાઈ ગયેલા છે, એટલે એ રામ રાજ્યની ઇમારત ટકી રહેલી હતી. ત્યારે
રામ રાજ્યની ઇમારત જે છે એના પાયામાં આખા રઘુકુળના બલિદાનો છે. પંચવર્ષીય યોજનાથી રામ રાજ્ય ન આવે. આખા કુટુંબે બલિદાન આપ્યું છે. અને રામ રાજ્યની મોટી ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો ઓછા શબ્દોમાં રામ રાજ્યને ઓળખવો હોય તો રામ રાજ્ય એટલે એવું સુશાસન કે જેમાં કોઈ વ્યક્તિને ગાદી ઉપર બેસવાની જરૂર નથી. એની પાદુકા ગાદી ઉપર બેઠી હોય અને રાજ ચાલે, એનું નામ રામ રાજ્ય. 14 વર્ષ રામની પાદુકા ગાદી ઉપર બેઠી હતી અને રાજ્ય ચાલતું હતું. આ રામ રાજ્ય. सारा जग है प्रेरणा, प्रभाव सिर्फ राम है. सारा जग है प्रेरणा, प्रभाव सिर्फ राम है. आपसे ही आपका चुनाव सिर्फ राम है. आपसे ही आपका चुनाव सिर्फ राम है. 2-5 मिनट खूब ध्यानથી સાંભળજો, ખૂબ ભાવથી સાંભળજો. कामनाए त्याग पुण्य काम की तलाश में. कामनाए त्याग पुण्य काम की तलाश में. દશરથજી વચને બંધાણા હતા. કૈકેયીના વચને દશરથ બંધાણા હતા, રામ નહોતા બંધાણા. કૈકેયીના વચને દશરથ બંધાણા હતા, રામ નહોતા બંધાણા. રામ ધારે તો કોઈ આપણને લાગુ ન પડ્યો, ભાઈ આપણે ક્યાંય નથી જાતા. તમે બાપા તમે વચન દીધું, તમે જાણો, આપણે ન જાણી. જે માણસને રાજા બનવાનું છે એને કીધું કે હવે તમે વલ્કલ ધારણ કરીને વનમાં જાઓ. અને વિચાર કરો, જો રામે ના ન પાડી કે હું આ માનું નહીં, આ વચન આપણે દીધું હોય તો માની, આપણું ન હોય તો આપણે ન માની, તમે ચૂંટણી કરાવો. અને એ સમયે જો અયોધ્યામાં ચૂંટણી થઈ હોત, બીજેપી વર્સિસ કોંગ્રેસ, એની જેમ રામ વર્સિસ કૈકેયી, ઈ જો ચૂંટણી થઈ હોત તો બહુ ભૂંડા હાલ થયા હોત સાહેબ કૈકેયીજીના. કૈકેયીજીને ખાલી 3 વોટ મળત. ઈ તો ચૂંટણી ન થઈ એમાં લાજ રહી ગઈ બધાની. બાકી કૈકેયીજીને ખાલી 3 વોટ મળત. ઈ ગણાઈ દો પ્રી પોલ ઓપિનિયન. આપણે જે ઓલા ન્યૂઝ ચેનલમાં હોય ને, આપણે 100% એક્યુરેસી સાથેનું પ્રી પોલ અહીંયાથી તમને જાહેર કરી દઉં. એમાં એને પહેલો મત એનો પોતાનો હોય, કારણ કે પોતાનો મત તો પોતાના જ પાર્ટીને દેવાનો હોય ને. પોતાનો મત પોતાની પાર્ટીને, એટલે કૈકેયી એનો એક મત એનો પોતાને હોત, બીજો મત એને મળત મંથરાનો. કારણ કે એના ટેકાથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું, એના સપોર્ટથી તો ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું. તો બીજો મત એને મળત મંથરાનો, અને ત્રીજો મત કૈકેયીને મળ્યો હોત રામનો. ત્રીજો મત એને રામનો મળ્યો હોત. રામને પોતાને મત ના આપ્યો હોત, રામે કૈકેયીને મત આપ્યો હોત ને. એટલે જ રામ છે ને, એટલે જ ઈ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. કામનાએ ત્યાગ, બધી કામનાઓ છોડી. કામનાઓ એટલે રાજપાઠની કામનાઓ છોડવી સાહેબ કઈ નાની સુની વાત નથી. કામનાએ ત્યાગ પુણ્ય કામ કી તલાશ में, तीर्थ खुद भटक रहा है धाम की तलाश में. तीर्थ खुद भटक रहा है. રામ એટલે રામનું શરીર એટલે પોતે જ એક તીર્થ સ્થાન છે. રામનું શરીર તીર્થ છે. ઈ તીર્થ હવે જગ્યા ગોતે છે કે હવે હું ક્યાં જાઉં. ઈ ધામ ગોતે છે. तीर्थ खुद भटक रहा है राम की तलाश में, ना तो दाम या किसी नाम की तलाश में. એને કઈ મારી વાહવાઈ થઈ જાય, મને કઈ પૈસા મળી જાય એટલે નહીં. એ ના તો દામ યા કિસી નામ की तलाश में, राम
અયોધ્યામાં હતા ત્યારે એ અયોધ્યાના યુવરાજ શ્રી રામ હતા, અને એ વનમાં ગયા ને ત્યારે વનમાં એને એના સાચા રામ એને પોતે મળ્યા, અને જ્યારે વનવાસ ભોગવીને પાછા અયોધ્યા આવ્યા ત્યારે યુવરાજ શ્રી રામ મટી અને ભગવાન શ્રી રામ કહેવાયા। राम वन गए थे अपने राम की तलाश में, ढाल में ढले समय की शत्रु में ढले सदा, ढाल में ढले समय की शत्रु में ढले सदा। જેવો સમય એવો રામ એની અંદર ઢળી ગયા। જેમ રાજાના કુંવર હતા ત્યારે એવો સમય હતો, પણ કેવટ પાસેથી એને જે તરવાનું આવે ત્યારે એને વિનંતી કરીને જ્યારે નીકળતો, જેવો સમય સબરી પાસે જાય અને પ્રેમથી એના એઠા બોર પણ ખાઈ લે, જેવો સમય અને જેવો જેનો ભાવ। ढाल में ढले समय की शस्त्र में ढले सदा, सूर्य थे मगर में सदा दीप से जले सदा, सूर्य थे मगर वो सरल दीप से जले सदा। आखे आखो सूरज एक साधारण દીવડાની માફક સરળતાથી આમ વહેતો હોય, રામ રામ છે સાહેબ। ताप में तपे समय की स्वर्ण से गले सदा, જેમ તાપમાં તપીને સોનું ગળી જાય અને પછી એનો આકાર આવે। ताप में तपे स्वयं की स्वर्ण से गले सदा, राम ऐसा पथ थे जिस पे राम ही चले सदा, राम ऐसा पथ थे जिस पे राम ही चले सदा। અને આપણે આરોપ મૂકીએ રામ ઉપર કે રામ તમે સીતાનો ત્યાગ કર્યો, જે સીતા અયોધ્યાની પાટમહી છે, દશરથ જેવા ચક્રવર્તી રાજાની પુત્રવધુ, વિદેહી એવા જનક રાજાની જે દીકરી છે, અને જેની અંદર રઘુકુળની બેલડી જેના ઉદરમાં વિકાસ પામતી હોય એવી ગર્ભવતી સીતાનો તમે ત્યાગ કર્યો। આપણે ત્યાં તો પ્રથા છે ને કે દીકરીને ત્યાં બાળક આવે, એવો શુભ પ્રસંગ આવે તો બાપ ગમે એવી સ્થિતિમાં હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગીય હોય, પૈસાવાન હોય, જેવી જેની સ્થિતિ એ પ્રમાણે દીકરીના ઘરે શુભ પ્રસંગ હોય ને તો 200 રૂપિયાનું તો 200 રૂપિયાનું ઘોડિયું લઈને એના ઘરે જાય, ભેટ આપવા માટે જાય। આપણે ત્યાં પ્રથા જ। ત્યારે અયોધ્યાની પાટમહી સીતા બેલડીને જન્મ આપે, બેલડા દીકરાને જન્મ આપે ત્યારે એવા હિંચકા ને એ બધું તો શું, પણ એ જાનકી પાસે, સીતાજી પાસે કોઈ સુયાણીએ ન મળે અને દીકરાને હિંચકવા માટે પોતાની તૂટેલી ઓઢણી બે ઝાડવા સાથે બાંધી અને પોતાના રઘુકુળના જે દીપક છે એને હિંચકા હિંચાવતી હોય। આપણે સીતાનું દુઃખ જોયું, આપણે રામનું દુઃખ જોવાનું ભૂલી ગયા। આપણે સીતાનું દુઃખ, સીતા પ્રત્યે સહાનુભૂતિ થાય, પણ તમે વિચાર કરો એ સમયે બધા રાજાઓ અનેક રાણીઓ લઈને બેઠા હોય, રાજાઓને અનેકો રાણીઓ હોય, એમાં કોઈ નવી વાત નથી। એમના પિતાને દશરથજીને અનેકો રાણીઓ છે, રામચરિત માનસમાં 3, પણ ક્યાંક 300 રાણીઓનો ઉલ્લેખ મળે છે। દશરથજીને 300 રાણીઓ છે એવી અમુક કથાઓ છે। તો સીતાજીના ગયા પછી રામ ભગવાન વિવાહ કરી શક્યા હોય, ન કરી શક્યા હોય, ક્યાં ધર્મ એમાં નડે? પણ તમે વિચાર કરો, જો સીતાને ત્યાગ કરી અને રામે વિવાહ જો કર્યા હોત તો પછી એમાં રામનો સ્વાર્થ દેખાયા હોત કે સીતાનો ત્યાગ કરી અને પાછું ઘર સંસાર એને તો બનાવી લીધું, સીતા એકલી થઈ ગઈ, પણ જ્યાં સીતાજી એકલા છે તો રામ પણ પોતે એકનું જીવન વિતાવવાનું નક્કી કરે, ત્યારે રામની પરિસ્થિતિ શું હશે? પણ રામની વેદના ઈ પણ એક પાસું છે, અને રાજા છે, રાજા તરીકે એમને ફરજ નિભાવવાની છે। ऋण थे जो मनुष्यता के, ऋण थे जो मनुष्यता के, એના ઉપર ભગવાન હોવાનો જે કરજો હતો, ભગવાન થઈને આવ્યા છે ને, તો ભગવાન થઈને આવ્યા એમાં લાભ નથી, એમાં ફરજ છે,
એના ખભા ઉપર જવાબદારી છે, કરજો છે, એ કરજો એને ઉતારવાનો છે. ऋण थे जो मनुष्यता के वो उतारते रहे. અને એટલે જ એક ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ કર્યો. जन को तारते रहे मन को मारते रहे. आ जन को तारते रहे अपने मन को मारते रहे. एक भरी सदी का दोष खुद पे धारते रहे. एक भरी सदी का दोष खुद पे धारते रहे. जानकी तो जीत गई राम हारते रहे. जानकी तो जीत गई राम हारते रहे. આપણે જાનકીજી ઉપર કોઈ પ્રશ્ન ઉઠાવતા નથી, રામ ઉપર ઉઠાવીએ છીએ. અને એ રામનું મહત્તા છે કે પોતે કલંક વહોળી સીતાજીને નિષ્કલંક રાખ્યા છે. અને તમે વિચાર કરો, સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી, સીતાજીની અગ્નિ પરીક્ષા લીધી, પણ સીતાજી બળ્યા નહીં. અને તમને ખબર છે, ઓલી હોલિકાને ન બળવાનું વરદાન આપ્યું હતું. હોલિકા કોઈ દી ન બળી શકે એને વરદાન આપ્યું હતું, ઈ બળી ગઈ. પ્રહલાદ ને ખોળામાં લીધી, હોલિકા બળી ગઈ, સીતાજી ન બળે. રામરાજ આવી ગયું, પણ રામ વયા ગયા. અને રામરાજ શરૂ થયું, પણ રામે પોતાની જાતને મારી નાખી હતી, એનું શું? રામ રાજ કી હી આસ મેં દિએ જલે ગયે. અયોધ્યામાં રામરાજ થયો તો અયોધ્યામાં દીપકો આવ્યા હતા ને, દિવાળી થઈ. રામ રાજ કી હી આસ મેં દિએ જલે ગયે. રામ રાજ આ ગયા તો राम ही चले गए. राम राज आ गया पर राम ही चले गए. जग की सब पहेलियों का देके ऐसा हल गए. રામે જીવન કેમ જીવવું બધાને આપણને શીખવાડી ગયા, બધાને આપણા જીવનના પ્રશ્નો ઉકેલી ગયા. जग की सब पहेलियों का देख कैसा हल गए. અને જ્યારે સીતા ગયા, રામ ગયા પછી लोक के जो प्रश्न थे वो शोक में बदल गए. लोक के जो प्रश्न थे वो शोक में बदल गए. सिद्ध कुछ हुए ना दोष दोष सारे टल गए. સીતાજી ઉપરના એકેય દોષ સિદ્ધ ન થયા. સીતાજી ઉપર જે પણ દોષો લગાવ્યા એકેય સિદ્ધ ન થયા. અગ્નિ પરીક્ષામાં પણ બાઇજ્જત બરી. અને પછી સીતાજી ગયા, રામરાજ થયું, અને પછી સીતાજી જમીનમાં સમાઈ ગયા. બરાબર. અને રામ ભગવાને સરયુ નદીમાં જળ સમાધિ લીધી. કથા સૌ જાણો છો. રામ ભગવાને સરયુ નદીમાં જળ સમાધિ લીધી. સિદ્ધ કુછ હુએ ન દોષ दोष सारे टल गए. सीता आग में न जली राम जल में जल गए. सीता आग में न जली राम जल में जल गए. भाव सूझिया